ચાલો આજે એક સફર પર જઈએ, એક એવી સફર જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે, એક એવી દુનિયામાં જે માટી નીચે દટાઈ ગઈ હતી અને સદીઓ સુધી આપણે એને ભૂલી પણ ગયા હતા. આજે આપણે એ જ ખોવાયેલી દુનિયાના રહસ્યો ખોલવાના છીએ, પ્રાચીન નગરો અને અમુક ખાસ ગ્રંથોની મદદથી. પણ સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે આપણે હજારો વર્ષ જૂના ઇતિહાસ વિશે જાણી કેવી રીતે શકીએ? જ્યારે કોઈ જોનાર જીવતું ન હોય અને સમયની ધૂળ બધું જ ઢાંકી દે, ત્યારે સાચું શું હતું એ કેવી રીતે શોધાય? આ કોઈ જાસૂસી વાર્તાથી ઓછું ન થયું, જેમાં આપણે પુરાવાના નાના નાના ટુકડાઓ જોડીને એક આખી સભ્યતાનું ચિત્ર ફરીથી બનાવવાની કોશિશ કરીશું. અને આ રહસ્યને ઉકેલવા માટે આપણી પાસે સમજો ને બે મુખ્ય ચાવીઓ છે. એક ચાવી આપણને માટી નીચે દટાયેલી દુનિયા બતાવશે અને બીજી ચાવી શબ્દોમાં સચવાયેલા સત્યને આપણી સામે લાવશે. તો ચાલો સૌથી પહેલા આપણી પહેલી ચાવીનો ઉપયોગ કરીએ, પુરાતત્વ. એટલે કે માટી ખોદીને જે પુરાવા મળે છે એ. માટીના થર નીચે દટાયેલા એ ભવ્ય મહાનગરોના રહસ્યોને ખોલવા માટે તૈયાર થઈ જાઓ. શું તમે માનશો કે લગભગ 100 વર્ષ પહેલાં સુધી આપણને આટલી ભવ્ય સભ્યતા વિશે કંઈ ખબર જ નથી? 1921માં જ્યારે એની શોધ થઈ ત્યારે આખી દુનિયા અવાક થઈ ગઈ. આ નકશામાં જુઓ, આ સભ્યતા સિંધુ નદીના કિનારેથી લઈને છેક આજના ગુજરાત સુધી ફેલાયેલી હતી. એ સમયની સૌથી મોટી અને સૌથી વિકસિત સભ્યતાઓમાંની એક હતી આ. અને આ ખાલી શહેરો નહોતા હો, આ તો એન્જિનિયરિંગના ચમત્કાર હતા. દરેક શહેરનું પ્લાનિંગ એટલું ચોકસાઈપૂર્વક થયું હતું. શાસકો માટે એક ઊંચો કિલ્લા જેવો વિસ્તાર અને સામાન્ય લોકો માટે નીચે એકદમ વ્યવસ્થિત રહેણાંક. રસ્તાઓ એકબીજાને બરાબર કાટખૂણે કાપતા હતા અને એમની જે ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી, અરે એ તો એટલી એડવાન્સ હતી કે આજના શહેરોને પણ શીખવા મળે. મોહેન્જો-દડોનું આ મહાન સ્નાનાગાર જ જોઈ લો. આ ખાલી સ્વિમિંગ પુલ નથી, આ તો એમની એન્જિનિયરિંગ અને સંગઠન શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. પાકી ઈંટો અને કુદરતી ટાળથી એને એવું તો વોટરપ્રૂફ બનાવ્યું હતું કે આજે પણ અડીખમ છે. જરા વિચારો તો, હજારો વર્ષ પહેલાં અહીં કેવા ધાર્મિક પ્રસંગો ઉજવાતા હશે. પણ ઇતિહાસ એટલે ખાલી મોટી મોટી ઇમારતો અને રાજાઓ જ નહીં. ઇતિહાસ એટલે સામાન્ય લોકોનું જીવન. આજુ માટીનું એક નાનકડું રમકડું. આ નાનકડું ગાડું આપણને એક આખી વાર્તા કહી જાય છે કે ત્યાં બાળકો પણ હતા જે રમતા હતા, અને એમના વાહનો કેવા હશે, એમની કલાકારી કેવી હશે, એની પણ એક ઝલક મળી જાય છે. તો આ ઈંટો, રસ્તાઓ અને રમકડા આપણને એક વાર્તા તો કહે છે, પણ એ એક મૂંગી વાર્તા છે. જો આપણે ભૂતકાળનો અવાજ સાંભળવો હોય, એમના વિચારો જાણવા હોય, તો હવે આપણે આપણી બીજી ચાવી તરફ જવું પડશે, એટલે કે પ્રાચીન ગ્રંથો તરફ. તો હવે વારો છે આપણી બીજી ચાવીનો. ચાલો ઋગ્વેદના પાનાઓ ખોલીએ અને શબ્દોમાં સચવાયેલા ઇતિહાસની દુનિયામાં ડૂબકી મારીએ. તો આ વેદ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો વેદનો મતલબ થાય છે જ્ઞાન. આ એવા ગ્રંથો છે જે હજારો વર્ષો સુધી લખાયા નહોતા, પણ પેઢી દર પેઢી ગુરુ શિષ્ય પરંપરામાં બોલીને જ સાચવવામાં આવ્યા હતા. આ 4 વેદોમાંથી ઋગ્વેદ સૌથી જૂનો છે અને એ આપણને એ સમયના લોકો, એમના વિચારો અને એમની દુનિયા વિશે ઘણું બધું જણાવે છે. ઋગ્વેદ કેટલો મોટો હશે એનો અંદાજ ખાલી આ એક આંકડા પરથી લગાવી શકાય છે. 1028. આટલી બધી સ્તુતિઓ જેને સૂક્ત કહેવાય છે તે આ એક ગ્રંથમાં છે. દરેક સૂક્ત એક કવિતા જેવું છે જે અલગ અલગ દેવી દેવતાઓની પ્રશંસામાં કવાયું છે. ઋગ્વેદ આપણને એક સાવ અલગ જ દુનિયામાં લઈ જાય છે. અહીં હડપ્પા જેવા મોટા શહેરો નથી, પણ ગામડા છે. લોકો ખેડૂત અને પશુપાલક છે. તેઓ પ્રકૃતિના દેવોની પૂજા કરે છે, જેમ કે યુદ્ધના દેવ ઇન્દ્ર અને અગ્નિદેવ. અહીં શાંતિથી વ્યાપાર કરવાને બદલે યુદ્ધો અને યજ્ઞોનું વધારે મહત્વ છે. આ ચિત્ર હડપ્પાના શહેરી જીવન કરતાં કેટલું જુદું છે ને? તો હવે આપણી પાસે 2 અલગ અલગ દુનિયાના ચિત્રો છે. એક જે માટીમાંથી મળ્યું અને બીજું જે શબ્દોમાંથી. હવે શરૂ થાય છે અસલી જાસૂસી. ચાલો આ બંને ટુકડાઓને જોડીને જોઈએ કે શું કોઈ અર્થપૂર્ણ ચિત્ર બને છે કે નહીં. આ તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, એક બાજુ છે સુવ્યવસ્થિત, વ્યાપારી અને શાંતિપ્રિય લાગતી હડપ્ય સભ્યતા, અને બીજી બાજુ છે ગ્રામીણ, પશુપાલક અને યોદ્ધાઓનો સમાજ જે ઋગ્વેદમાં જોવા મળે છે. એમના દેવો અલગ,
એમની જીવનશૈલી અલગ, એમની પ્રાથમિકતાઓ પણ અલગ. તો પછી આ બંને વચ્ચે શું સંબંધ? અને બસ આ જ છે પ્રાચીન ભારતના ઇતિહાસનો સૌથી મોટો, સૌથી ગૂંચવણભર્યો સવાલ. શું હડપ્પાના શહેરી લોકો જ સમય જતા ગામડામાં રહેવાવાળા વૈદિક લોકો બન્યા? કે પછી વૈદિક લોકો એક નવી સંસ્કૃતિ લઈને આવ્યા જેના કારણે હડપ્પાનો અંત થયો? આ એક એવો સવાલ છે જેના પર ઇતિહાસકારો દાયકાઓથી ચર્ચા કરી રહ્યા છે અને હજી સુધી કોઈ એક જવાબ પર પહોંચી શક્યા નથી. અને આ બધી ગૂંચવણના કેન્દ્રમાં છે એક તાળું, જેની ચાવી હજી સુધી આપણને મળી નથી. એ તાળું છે હડપ્પીય લિપિ. હડપ્પાના લોકો લખી શકતા હતા, પણ આપણે એમની ભાષા વાંચી શકતા નથી. હજારો સિક્કાઓ અને વાસણો પર મળેલા આ ચિહ્નો આજે પણ આપણા માટે એક કોયડો છે. એમનો અવાજ જાણે એક બંધ પુસ્તકમાં કેદ થઈ ગયો છે. બસ ખાલી કલ્પના કરો, જો કોઈ દિવસ આપણે આ લિપિ ઉકેલી શકીએ તો શું થશે? એ શબ્દો આપણને શું કહેશે? શું એ આપણને જણાવશે કે એમના સુંદર શહેરોનો નાશ કેમ થયો? શું એ આપણને એમના દેવો અને રાજાઓ વિશેની વાર્તાઓ કહેશે? એક વાત તો પાક્કી છે, જો આ લિપિ ઉકેલાય તો એ ભારતના ઇતિહાસનું આખું પ્રકરણ ફરીથી લખી શકે છે. પ્રાચીન નગરોનું છેલ્લું અને સૌથી મોટું રહસ્ય આ મૌન શબ્દોમાં છુપાયેલું છે, જે કદાચ કોઈ દિવસ બોલવાની રાહ જોઈ રહ્યું છે.